ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં। તો કેમ છો? મજામાં ને મજામાં દેશો। જે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં તો એને કોઈ કાંઈ વાંધો આવ્યો જ નથી। તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે છે ને રક્ષાબંધન છે। તો જો આ બાજુ છે ને પૂરી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને પછી છે ને અમારે જવાનું છે ને એના પૂરીના ભાઈની રાખડીઓ બાંધવા। અત્યારે આપણે ઢીંગલી જે રહે ને એના ભાઈને રાખડીઓ બાંધવા જાય છે ઓલા ઘરે। તો એ આગળ વહી જાય છે મારી મમ્મી યારે અને ભૂરી પાછળ છે। તો હવે છે ને અહીંયા જઈ અને ઢીંગલી રહે ને આપણી એના 4 ભાઈઓ છે। તો 4 ભાઈઓને છે ને રાખડી બાંધવાની છે અને આપણી બેન જે ફોન કર્યો તો પણ એ જે હાલી આવે છે, નીકળી જાય ઘરે છે। તો અત્યારે હું ને મારી મમ્મી બે જાય છે ને જવાનું આપણે તરણેતર કંડે નાહવા। તો મારી મમ્મી કે કંડે નાહવા જવું છે તો અત્યારમાં કંડે જવાનું છે અને અમારે જાજુ સેટું ન થાય, 7 થી 8 કિલોમીટર જેવું થાય એટલે જાજી વાર લાગે એવું નથી। અને અહીંયાથી આવીને પછી છે ને મારે ભૂરીને લઈને છે ને જવાનું છે ભેટે એના ભાઈને રાખડીઓ બાંધવા। તો છે ને જો પાછળ ભૂરી વચ્ચે નાલી આવે અને હવે છે ને આપણે ઢીંગલી રાખડીઓ બાંધી એટલે મારે અને મારી મમ્મીને બેને જવાનું છે કંડે। તો ફટાફટ છે ને રાખડીઓ બાંધે એટલે આપણે છે ને નીકળી જાય નાવા અને પછી જવાનું છે ભૂરીના ભાઈને રાખડીઓ બાંધવા। તો ફાઇનલી છે ને મિત્રો આજે રક્ષાબંધન છે અને સવારના 8:30 વાગી ગયા છે। 8 વાગી ગયા તો આ બાજુ છે ને અમારે 4 ભાઈની એક બેન લાડ કર્યાની જો આ બાજુ ઊભા છે, તૈયાર થઈને છે ને એના ભાઈઓને રાખડીઓ બાંધવા જવા માટે। તો તમે રાખડી બાંધવા જવાના છો? હે અમારે હે ને 4 ભાઈ વસારે હે ને એક જ બેન હે। આજે રક્ષાબંધનના દિવસે તો પોતાની બેનું આવે બધા જ ભાઈને રાખડીઓ બાંધવા। તો અમારે હે ને 2 ઘર વચારે આ એક છે ને એ 2 ભાઈ વચારે અમારે એક જ છે। તો અમારે નણદઈ એક છે અને આ અમારે મીરાબેન એક જ છે। તો આ 4 ભાઈ વસારે એક છે ને તો એ તો છે ને સવારના કૂદે છે મમ્મી હાલો રાખડીઓ બાંધવા। પણ હે ને એમને જો હવે ઉઠીને જ પેલા મહેંદી પડી, દેખાડો તો તમારી મહેંદી જો હે ને મહેંદી પાડી લીધી છે અને પછી કહે કે મમ્મી હવે આપણે રાખડીઓ બાંધવા જવાનું છે। તો હે ને અમારે મીરાબેન તૈયાર થઈ ગયા છે અને હે ને 4 ભાઈને એ રાખડીઓ બાંધવા જાય છે। તો રાખડીઓ લઈ અને મીરાબેન વેતા થાય છે હવે।
ફાઇનલી મિત્રો છે ને આપણે છે ને ત્રણ તર પહોંચી ગયા છે. તમને છે ને મંદિરના દર્શન કરાવું. જો આ બાજુ, જો આ બાજુ મંદિર છે અને આ બાજુ કંઠ. જો અને આપણે છે ને યુવરાજભાઈ અને આ બાજુ મારી મમ્મી છે. જો બધા છે ને અમે આવી ગયા છે ત્રણે તર. તો આ મંદિર છે ને કેટલું જૂનું હોય ને એ તો આપણને ખબર નથી, પણ બહુ જાજુ જૂનું કહેવાય છે. તો જો આ બાજુ છે ને બધા દર્શન કરે. જો તો હે ને જોરદાર મંદિર છે. આપણે અહીંથી ને 6-7 કિલોમીટર ગામ જેટલું થાય. આપણે તો ઘણી ખેલાવી ગયેલા છે અને અમારે આ અહીંયા છે ને 10-12 દિવસની વાર છે મેળો ભરાય. તો હે ને મેળામાં અમારે વધારે જાજા ભાગે અહીંયા આવવાનું હોય. અને આ બાજુ છે ને બધા માણસો અહીં જો અમારી મમ્મી ઓલી બાજુ હાલ્યા જાય. જો એ બાજુ હાલ્યા જાય છે દર્શન કરવા. તો આપણે હોતી છે ને દર્શન કરવા જવાનું છે. તો હાલો છે ને પહેલાં છે ને દર્શન કરી આવી ફટાફટ, અને પછી છે ને આપણે જે કાકડી બાંધવા ભૂરીને જવાનું, એટલે પહેલાં દર્શન કરી લઈએ. હવે છે ને આપણે આ જો આ કંડ રહ્યો ને એમાં નાહવાનું તો નથી, પણ હે ને હાથ પગ ધોવાના. માણસો બધા એમ કહે કે જે આ કંડમાં નાય કે હાથ પગ ધોવે ને તો પાપ બધા ધોવાઈ જાય. તો એ તો સાચું હોય ખોટું આપણને ખબર, પણ જો આ બાજુ છે ને મંદિરનો સીન દેવા જોરદાર જોઈ લ્યો. જો જોરદાર. અને આ બાજુ છે ને બધા જો માણસો છે ને નાય છે, અને એક ભાઈ અંદર પડીને નાય છે. જો એટલે છે ને આપણે નાહવાનું તો નથી, પણ હાથ પગ ધોઈ નાખી. જો અહીં કાચબો હોય તેને જોઈ રહ્યો. જો જેવો તેવો દેખાતો છે, અંદર વી ગયો. જો મોટું કાઢ્યું. જો આ મંદિર રહ્યું ને આપણે કંડમાં હોય તેને દેખાય. જો આ બાજુ હોય તેને દેખાય, આ બાજુ હોય તેને દેખાય. બે બાજુ મંદિર દેખાય. જો અહીં દેખાય અને અહીં દેખાય. તો હાલો છે ને પહેલાં ફટાફટ છે ને હાથ પગ ધોઈ લેજો. અહીંયા છે ને સેવાર એવો થઈ ગયો છે ને તો જારવીને પગ મૂકવો પડે એવું છે. નકર તો છે ને આમાં લપટીને વ્યા જાય ને તો બારે નહીં નીકળી હતી, એટલો તો આમાં સેવાર થઈ ગયો છે. અને આને માણસો છે ને ગંગાજળ કહે છે, પણ જો આ જોઈને પાણી જોઈને તો છે ને એવું લાગે છે કે હાથ પગે ન ધોવાય એવું જ પાણી થઈ ગયું છે. એમાં એવું છે કે આ પાણી જે રહ્યું ને ક્યાંય નીકળતું નહીં હોય અને ક્યાંય નીકળે નહીં, અને આમાં અંદર ને અંદર ભર્યું રહે ને એના હિસાબે છે ને આ પાણી છે ને જો લીલું કાચ જેવું થઈ ગયું. જો જોઈને તો એમ થાય કે આમાં હાથ પગે ન ધોવાય એવું પાણી થઈ ગયું. તો હાલો હું ને યુવરાજભાઈ બે રહ્યા ને એ હાથ પગ ધોઈ નાખી. તો ફાઇનલી છે ને જો એ કંડેથી નાઈને વિયા એ નાઈને આવીએ ને તો આપણે છે ને નાહી ધોઈને તૈયાર થઈ ગયા હવે. અને જો આ બાજુ તરબૂચ લાવ્યા હતા ને તો બધા હાય છોકરા છે ને તરબૂચ ખાય છે. અમારા યુવરાજભાઈ કાલે આવી ગયા છે, અને અમારા ભૂરા ભાઈ આમ ઊભા છે, એક ભાઈ આમ બેઠા છે. અહીં રંતીભાઈ છે ને અહીં ઢીંગુબેને 2 શીરું લીધી, બધાને એક આવી. અને લાડકા રહ્યા ને એમને 2 શીરું આવીને તો એ ડિસ્કો કરવા માંડ્યા. તો હાલો એમને એમના ભાઈને રાખડી બાંધી લીધી ને અમારે નણદ આવી એ એના ભાઈને બાંધી લઈને પછી અમે અમારા ભાઈને બાંધવા જાવી. રક્ષાબંધન છે ને તો આજે આપણે રાખડી બાંધવા જવાનું છે. તો રાખડી તો આપણે છે ને ગામમાંથી લેવાની છે, પણ મારા ભાઈનો ફોન આવ્યો ને તો ના પાડી હતી કે રાખડીઓ અહીં બેને લીધી હતી ને મારી, કે એને રહીને રાખી છે. તો આપણે છે ને હાલો ફટાફટ છે ને આપણે જવાની તૈયારીઓ કરવી. કોઈ લેવાની વસ્તુ હોય તો આપણે જો લઈ લેવી, અને છે ને વેતા થઈ જાવી આપણે. પછી ટાઈમ થાય એટલે પાછું પણ આવવાનું છે, 3-4 વાગી જશે. તો હાલો આપણે નીકળવી હવે.